સિંધુ જળ સંધિ તોડવા બાદ મહત્વની બેઠક મળી હતી। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે એક ટીપું પાણી પણ પાકિસ્તાન નહીં જાય। 3 તબક્કામાં આ નિર્ણય જે છે એ લાગુ કરવામાં આવશે તેવું મોટું નિવેદન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે। અહીંયા જે સિંધુ જળ સંધિ તોડવાની વાત ભારત જ્યારે કરી ચૂક્યું છે ત્યારે પાકિસ્તાન એક ટીપા માટે જ્યારે તરસશે। સિંધુ જળ સંધિ તોડવા બાદ જ્યારે મહત્વની બેઠક મળી જેમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે એક ટીપું પણ પાણી એ પાકિસ્તાન હવે નહીં જાય। આ સંધિ જે છે તોડવામાં આવી છે ત્યારબાદનું આ નિવેદન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે। 3 તબક્કામાં લાગુ આ નિર્ણય જે છે કરવામાં આવશે। સી.આર. પાટીલ દ્વારા આ મહત્વનો જે આ મોટું નિવેદન જે આપવામાં આવ્યું છે જ્યારે અહીંયા સિંધુ જળ સંધિ તોડવા બાદ હવે જે આ મહત્વની બેઠક મળી હતી તેમાં આ નિવેદન આપવામાં આવ્યું છે। આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, સિંધુ જળ સંધિ તોડી નાખવામાં આવી છે અને ત્યારબાદ જે હવે સી.આર. પાટીલે જે નિવેદન આપ્યું છે કે એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય। બિલકુલ, તમે જુઓ કે 1947, 65 કે 71 ક્યારે પણ જે નિર્ણય નથી લેવા જેની રાહ જોઈ રહ્યું હતું ભારત, એની એક અવળચંડાઈ અને અવળચંડાઈની વાત છે ભારતે કરી દીધી અને ભારતે જડબાતોડ જવાબ છે પાકિસ્તાનને આપી દીધો। સિંધુનું પાણી જોઈએ છે। જે તમે નખરા કર્યા હતા 80% તમારે પાણી વાપરવું છે અને એના ઉપર તમે હવાતિયા મારતા હતા અને એક ટીપા માટે હવે પાણી માટે તરસ્યું મરશે આ પાકિસ્તાને વાત નક્કી થઈ જાય છે। જળ સંચય મિનિસ્ટર જે છે સી.આર. પાટીલ એમની જે બેઠક થઈ બેઠકમાં એમણે વાત સ્પષ્ટ કરી દીધી કે 3 તબક્કાની અંદર નિર્ણયો લેવાશે અને તમે જુઓ ચિનાબ નદી, બીજી જે નદી છે એના જે બાંધ હતા એ તો બંધ કરી દીધા છે। વાર છે, રોકાઈ જાઓ। એક ટીપું પાણી પાકિસ્તાનને મળવાનું નથી એ મિનિસ્ટર સી.આર. પાટીલે સ્પષ્ટ કરી દીધું છે અને એટલા માટે જ પાકિસ્તાનના લોકો હવે ત્યાં હવાતિયા મારવા માંડ્યા છે કે આ તમે લોકોને અમાનવીય વર્તન કરી રહ્યા છો, આમ કરી રહ્યા છો, તેમ કરી રહ્યા છો। અરે ભાઈ, ઓ પાકિસ્તાનના લોકોને કહેવું છે કે જ્યારે તમારા ત્યાંથી આવીને આતંકીઓ અહીંયા દહેશતગર્દી ફેલાવી જાય, કાયરતા ભર્યા પગલા ભરી જાય, અહીંયા આવેલા કાશ્મીરમાં ફરવા ગયેલા પર્યટકો ઉપર તમે જ્યારે ગોળીબાર થયો ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમારા મોઢા સિવાય ગયા હતા બોલવા માટે। અને હવે જ્યારે ભારત તૈયારી કરી લીધું છે કે આ પાકિસ્તાનને નથી છોડવાનું, એને પરાસ્ત કરવાનું છે ને એને પરાક્રમ બતાવવાનો વારો જ્યારે આવી ગયો છે ત્યારે આ પાકિસ્તાનીઓ ત્યાં બેઠા બેઠા હવાતિયા મારે છે ને હાય હાયના નારા લગાવે છે। હવે તો નારા એ લાગવાના છે કે અબકી બાર પાકિસ્તાન પરાસ્ત અને એ કરી બતાવવાનો વારો આવી ગયો છે। અને સી.આર. પાટીલ જે મંત્રી છે એમણે સ્પષ્ટ કરી દીધું છે કે એક ટીપું પણ પાકિસ્તાનને પાણીનું મળવાનું નથી। આ જે સિંધુ કરાર જે હતો, નદીનો કરાર હતો, એ કરાર તોડી નાખવામાં આવ્યો છે અને એનો મતલબ સીધો એ થાય છે કે આ પાકિસ્તાન હવે બોખલાયું છે એટલા માટે જ કે હવે શું કરીશું? સિંચાઈનું પાણી નહીં મળે તો અમારી ખેત પેદાશો ક્યાંથી થશે, અમારું ઉત્પાદન ક્યાંથી થશે? એટલે કમર તોડવાની વાત નક્કી થઈ ગઈ છે। ઉદ્યોગની દ્રષ્ટિએ જોવો તોય અને ખેત પેદાશની દ્રષ્ટિએ જોવો તો પણ વિક્રમ એ વાત નક્કી થઈ કે આ પાણીનું ટીપું નહીં મળે એટલે તમે હાલત સમજો કે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાંનું એક અને એ જ આપણે બંધ કરી દઈએ એટલે એનું સીધું જ નાક છે અને ગળચી સુધી તો ભારત પહોંચી જ ગયું છે। બસ હવે વાર છે અને મરોડવાની અને એટલા માટે જ બાંધ જે છે જે જગ્યાઓએ આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા તે જે બાંધ હતા એ તો બંધ કરી દીધા છે। 80% જોતું હતું ને હવે 1% પણ મળે ને તો કહેજો અને નહીં મળે અને નિર્ણય એ ભારતે કરી લીધો છે। ડંફાસો મારવાનું બંધ કરી દો, હાય હાયના નારા ત્યાં લગાવશો નહીં। જ્યારે પર્યટકો પર ગોળીબાર થતો હતો ત્યારે આ જ લોકો ક્યાં ખોવાઈ ગયા હતા? હાથમાં બેનર લઈને ત્યારે પાકિસ્તાનમાં નીકળવાનું હતું ને। તમારા જ રક્ષા મંત્રી એવું કહે છે કે 30 વર્ષથી અમે આતંકીઓને પાળતા હતા, પાળી રાખ્યા છે, તો ત્યાં વિરોધ કરો ને કે ભાઈ એ તમારી સરકારે જ્યારે આતંકીઓને પાળી રાખ્યા ત્યાંની સરકારે એ બધા કારનામાઓ જે કર્યા ત્યારે કેમ કોઈ એમની સરકારનું કોલર પકડવા ના ગઈને ત્યાં વિરોધ ના કર્યો? હવે જ્યારે ભારત જવાબ આપવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે ત્યાં હાય હાયના નારા લગાવશો? શરમ કરો, શરમ કે તમારા જે અધિકારીઓ, તમારી જે સરકાર છે એમણે જ પાકિસ્તાનને બરબાદ કરી દીધું છે ને હવે ભારતનો વારો છે। અને એટલા માટે વડાપ્રધાને પણ કહી દીધું છે કે જમીન ગોતવી પડશે પાકિસ્તાનની। અને એ પછી જ્યારે નિર્ણય થયો અને જળશક્તિ મિનિસ્ટર છે સી.આર. પાટીલે પણ એ વાત સ્પષ્ટ કરી દીધી કે 3 તબક્કામાં નિર્ણય અને પાકિસ્તાનનું પાણી બંધ। વિક્રમ, બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।